નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 8. ધોરણ 8 નો મિત્રો આજનો વિષય છે ગુજરાતી. ગુજરાતી વિષયનો મિત્રો એકમ છે 6. સુંદર મજાનો એકમ છે જેનું નામ છે બકોર પટેલનો કારેલા પ્રયોગ. મિત્રો, આ એકમના આપણે શબ્દાર્થ, રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય જોડે જોડે શબ્દ સમૂહો માટે એક શબ્દ એ પણ એકમમાં આપેલો છે, તેની પણ આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, સુંદર મજાનો એકમ છે. હાસ્ય પમાડે તેવો હાસ્ય કથા છે, જેમાં બકોર પટેલ અને તેમને કરેલા કારેલા પ્રયોગની સુંદર મજાની રજૂઆત કરવામાં આવી છે. જોડે જોડે ગોપાળદાસ મહેમાન બનીને આવે છે અને તેમની શું હાલત થાય છે તે તો તમે એકમમાં જાણી જશે. તો સુંદર મજાનો હાસ્ય કર્યા બાદ, એકમને સમજ્યા બાદ હવે આપણે આ એકમ વિશે જાણીએ. તો મિત્રો, એકમ છે તેના લેખક છે હરિપ્રસાદ વ્યાસ. પરીક્ષામાં ક્યારેક કૃતિના કર્તા અને કૃતિનો પ્રકાર તેવો પ્રશ્ન પૂછાતો હોય છે અને આપણા શબ્દ ભંડોળ જ્ઞાનમાં પણ વધારો થશે. તો આ જે એકમ છે તેના લેખક છે હરિપ્રસાદ વ્યાસ અને પ્રકાર છે હાસ્ય કથા. પરીક્ષામાં ક્યાંક પૂછાઈ જાય અથવા ગુજરાતી સાહિત્યનો ક્યાંય પ્રશ્ન પૂછાય તો આપણને તેનો ઉત્તર તરત મળી જાય. તો હવે આગળ વધીએ. હરિપ્રસાદ વ્યાસની સુંદર મજાની આકૃતિ બકોર પટેલનો કારેલા પ્રયોગ, જેમાં કારેલામાં બકોર પટેલ એટલા મગ્ન થઈ જાય છે, કારેલા લટ્ટુ બની જાય છે, તેવા સુંદર મજાનું તમે એકમ શીખ્યા હશો. તો હવે જોઈએ આ એકમનો શબ્દાર્થ. જ્યારે જ્યારે શબ્દાર્થ આવે છે ત્યારે તમને ચોક્કસ કહું છું કે શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લેવાનો છે કે પરીક્ષામાં સમાનાર્થી શબ્દો કે શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે તેના ઉત્તરો લખી શકીએ. જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થાય. જોતા જઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ સમાનાર્થી શબ્દો આપેલા છે. હજમ થઈ જવું તો પચી જવું. આગળનો શબ્દ ઔષધ એટલે ઔષધ અથવા દવા. તેવણ શબ્દ છે મિત્રો નવો, તે પારસી શબ્દ પ્રયોગ છે તેવણ. આગળ કડવાટ એટલે કડવો સ્વાદ. ત્યાર પછી ભરપટ્ટી એટલે પેટ ભરીને. મારણ એટલે અહીં ઈલાજ. એકમમાં મારણ શબ્દનો અર્થ ઈલાજ તરીકે લીધેલો છે. નખમાય રોગ ન હોવો, અર્થ તદ્દન નિરોગી છે. ટીકી ટીકીને એટલે ધારી ધારીને. ત્યાર પછીનો શબ્દ ડબુસો મારે મતલબ મોટો કોળિયો મોંમાં લીધો. ક્લિયર? આગળ વધીએ. નખોદ જાય મતલબ કે સત્યાનાશ થાય. કમકમા એટલે ધ્રુજારી. ત્યાર પછી આણે એટલે લાવી. શબ્દો મિત્રો થોડા તળપદી ભાષાના પણ છે, ધ્યાને રાખતા જઈશું. ગ્લાસ એટલે કાચનો પ્યાલો. પિત્ત શબ્દ છે. વૈદિક પ્રમાણે શરીરની અંદર 3 ધાતુઓ હોય છે, કફ, પિત્ત અને વાયુ. તેમાંની એક. તાવતરિયો એટલે એકાંતરિયો તાવ. તો મિત્રો, આટલા શબ્દો આપણને આ એકમમાં આપેલા છે. હવે જોઈએ મિત્રો આ એકમમાં આપેલ શબ્દ સમૂહો માટે એક શબ્દ. મિત્રો, શબ્દ સમૂહો માટેનો એક શબ્દ આપણે આપણી ચેનલ ઉપર અલગથી બનાવીને 1 થી 10 પાઠનો જે પ્રથમ સત્રના પાઠો છે તેનો એકમ મૂકેલો છે. તો તમે તમામે તમામ શબ્દ સમૂહો માટેના એક શબ્દનો અભ્યાસ તે અલગ વિડીયોથી પણ કરી શકો છો. જોડે જોડે એકમમાં જે શબ્દ સમૂહો આપેલા છે તેને પણ આપણે એકમ જોડે જોડે લીધેલા છે. તો જોઈએ એકમમાં કયા કયા શબ્દ સમૂહો આપેલા છે. 2-5 પાનાનું પતાકડું. તો મિત્રો, સુંદર શબ્દ છે ચોપાનીઓ. આગળ કારેલા પ્રત્યે ભારે પ્રીતિ ધરાવનાર. તો મિત્રો, સુંદર શબ્દ છે કારેલા લટ્ટુ. આપણા બકોર પટેલ હતા. ચૈત્ર વિક્રમ સંવતથી આરંભાતા વર્ષનો પ્રથમ દિવસ. મિત્રો, તેને કહીશું ગુડી પડવો. આગળ પ્રવાહી પદાર્થ પૂછતા થતો અવાજ. સબડખું. સુંદર શબ્દ છે, યાદ રાખીશું. ઉલટી થવાનો ઉછાળો. તો મિત્રો, તેને કહીશું આપણે ઉબકું. તો મિત્રો, આટલા આપણને શબ્દ સમૂહો આપેલા છે જેનો આપણે અભ્યાસ કરી લીધો. અલગથી પણ વિડીયો છે, મેં કીધું તે પ્રમાણે તમે તેનો પણ અભ્યાસ કરી શકો છો. હવે છે રૂઢિપ્રયોગ. એકમમાં જે રૂઢિપ્રયોગ આપ્યા છે તે રૂઢિપ્રયોગ, તેનો અર્થ અને વાક્ય પ્રયોગ જોઈએ. રૂઢિપ્રયોગ પહેલો મિત્રો આપણને આપેલો છે તે આ પ્રમાણે છે.
આંખો પહોળી થઈ જવી. તો મિત્રો અર્થ આ પ્રમાણે થશે: આશ્ચર્ય થવું. વાક્ય પ્રયોગ જોઈએ મિત્રો: નવો મોબાઈલ જોઈ બધાની આંખો પહોળી થઈ ગઈ. મિત્રો વાક્ય તમે તમારી રીતે વિચારીને બનાવી શકો છો. અહીં જે વાક્ય છે તે નમૂના રૂપ છે. આગળ વધીએ. ત્યાર પછીનો રૂઢિપ્રયોગ: મોંમાં પાણી આવી જવું. તો મિત્રો ખાવાની તીવ્ર ઈચ્છા થવી. વાક્ય પ્રયોગ છે: સમોસા જોઈ મોંમાં પાણી આવી ગયું. મોટું પતલું ના મોટું ની જોઈ સમોસા જોઈ મોંમાં પાણી આવી ગયું. આગળ જોઈએ. વાસ્તે ગાસ્તે માંડવે આવવું. અર્થ છે જાહેર રીતે બહાર આવવું. વાક્ય પ્રયોગ: ઉમેદવાર સરપંચનું ફોર્મ ભરવા વાસ્તે ગાસ્તે માંડવે આવ્યા. તો મિત્રો આ રીતે આપણે 3 રૂઢિપ્રયોગ આપ્યા છે. રૂઢિપ્રયોગ, તેનો અર્થ અને વાક્ય પ્રયોગ જોયું. વાક્ય પ્રયોગ તમે તમારી રીતે વિચારીને બનાવી શકો છો. અહીં તો મેં નમૂના રૂપ મૂકેલા છે. તમને મજા આવે તેવું વાક્ય તમે બનાવી શકો છો. ચલો હવે જોઈએ આ એકમનું સ્વાધ્યાય. સ્વાધ્યાયના તમામ પ્રશ્નો આપણે આ એકમમાં ચર્ચા કરીશું. તો પ્રશ્ન પહેલો છે વાતચીત. અગાઉ પણ કહ્યું હતું, જ્યારે જ્યારે વાતચીતના પ્રશ્નો આવે તે પ્રશ્નો આપણે આપણા અનુભવના આધારે એકમ વાંચી સમજી અને ઉત્તરો લખવાના છે. જોતા જઈએ. પ્રશ્ન પહેલો છે: તમે કોઈ ચીજ વસ્તુના વખાણ સાંભળ્યા કે વાંચ્યા હોય તેના વિશે કહો. મિત્રો તમે કોઈ ચીજ વસ્તુઓના વખાણ સાંભળ્યા હોય કે વાંચ્યા હોય તેના વિશે લખવાનું છે. ઉદાહરણ તરીકે બકોર પટેલે પેલા ચોપાનિયામાં કારેલા વિશે વાંચ્યું અને તેમને કારેલા ખાવાની ઈચ્છા થઈ, એમ તમને કોઈના વિશે સાંભળ્યું હોય અથવા વાંચ્યું હોય તો લખવાનું છે. તો અહીં જે ઉત્તર છે તે નમૂના રૂપ છે. મેં ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છમાં બનતા ખારી ભાત વિશે ઘણા વખાણ સાંભળ્યા છે. તે સ્વાદિષ્ટ હોય છે. ખારી ભાત બનાવવા માટે ચોખા અને વિવિધ પ્રકારના શાકભાજીનો ઉપયોગ થાય છે, જેમાં ઘણા પોષક તત્વો હોય છે. તો મિત્રો આ રીતે અહીં ખારી ભાતની વાત કરેલી છે. એમ તમે કોઈ ચીજ વસ્તુ, ખાવાની વસ્તુના વખાણ સાંભળ્યા છે અથવા તો વાંચ્યા હોય તે તમારે અહીં નોંધવાના છે. હવે આગળ વધીએ. પ્રશ્ન 2 છે મિત્રો: બકોર પટેલની જેમ તમને કયું શાક બહુ ભાવે અને કેમ? તો મિત્રો જેમ બકોર પટેલને આપણે એકમમાં જોયું, પેલો કારેલાનું શાક ખાવાની ટેવ પડી ગઈ હતી ને એમને બહુ ભાવતું હતું, એમ તમને કયું શાક વધારે ભાવે તે તમારે લખવાનું છે. અહીં મને જે ભાવે ને એમને લખ્યું છે. તમારે વિચારવાનું કે તમને કયું શાક ભાવે છે. બકોર પટેલની જેમ મને બટાકાનું શાક બહુ ભાવે છે. મારા ઘરે બટાકાનું એવું જોરદાર શાક બને છે, સ્વાદિષ્ટ બને છે કે તમે પણ 2 રોટલી વધારે ખાઈ જાઓ. તો મિત્રો આ રીતે મને બટાકાનું શાક ભાવે, સ્વાદિષ્ટ બને છે, ખાવામાં મજા આવે છે એટલા માટે. એમ તમને કયું શાક ભાવે એ તમારે લખવાનું છે. મોટે ભાગે જવાબ આ જ આવશે, કેમ કે આપણા બધાનું સૌથી ફેવરેટ શાક બટાકું. ક્લિયર? પ્રશ્ન 3: તમને કયું શાકભાજી બિલકુલ ન ભાવે અને કેમ? જેમ પેલા ગોપાળદાસને કારેલા ભાવતા નથી. તો મિત્રો આપણે બધા પણ ગોપાળદાસ જ છીએ. કેમ? તો મને કારેલાનું શાક બિલકુલ ભાવતું નથી. કારેલા સ્વાદે કડવા લાગે છે, જેથી મને આ શાક બિલકુલ ભાવતું નથી. એમ તમને પણ કારેલાનું શાક બિલકુલ ભાવતું નહીં હોય. ભાવતું હોય તો સદનસીબ કહેવાય. આપણા ઘરે ક્યારેક ક્યારેક કારેલાનું શાક થાય તો તમે મમ્મી જોડે જરૂર માથાકૂટ કરશો કે કારેલાનું શાક બનાવવાનું નતું. તો મિત્રો મોટા ભાગનાનો જવાબ આ જ આવશે. પણ તમને જે નથી ભાવતું એ તમારે લખવાનું. અહીં મેં ઉદાહરણ સ્વરૂપે કારેલાનું શાક લીધેલું છે. આગળ વધીએ. પ્રશ્ન 4: તમને કોઈના ઘરે ગયા હો અને કોઈ વાનગી ન ભાવી હોય તે વિશે કહો. તમે મિત્રો કોઈના ઘરે ગયા છો અને તેમને કોઈ વાનગી બનાવી છે અને તમને નથી ભાવી, બિલકુલ ઓછી ભાવી છે, તેના વિશે લખવાનું છે. તો મારો અનુભવ આ રહ્યો, એમ તમારે તમારો અનુભવ લખવાનો છે. એકવાર હું મારા મામાના ઘરે ગયો હતો. ત્યાં મારા એક મિત્રને ત્યાં મારે જમવા જવાનું થયું. મામાના ઘરે મારો એક મિત્ર છે, તેના ઘરે મને જમવાનું આમંત્રણ મળ્યું. તેમના ઘરે ચીલની ભાજી બનાવી હતી, જે શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે, પરંતુ મેં પહેલી વાર ખાધી. તેનો સ્વાદ થોડો મને અજાણો લાગ્યો, જે મને ઓછી ભાવી. તો મિત્રો આ રીતે હું મારા મિત્રના ઘરે ગયો હતો. તેમને ચીલની ભાજી બનાવી હતી, તે મને ઓછી ભાવી. એમ તમને કોઈ વસ્તુ ઓછી ભાવી હોય, કોઈના ઘરે ગયા હોય
તે અનુભવ તમારે લખવાનો છે. આગળ પ્રશ્ન 5. તમે કોઈના ઘરે જાઓ અને તમને ન ભાવતી વાનગી બનાવી હોય તો તમે શું કરો? તમે કોઈના ઘરે મહેમાન બનીને ગયા, જમવાનું આમંત્રણ છે, વાનગી બનાવી દીધી છે, પણ એ વાનગી તમને નથી ભાવતી, તો શું કરશો? મારો અનુભવ લખું છું એમ તમે તમારો અનુભવ લખજો પાછો. જ્યારે હું કોઈના ઘરે જાઉં અને મને ન ભાવતી વાનગી બનાવી હોય તો પણ તેમની લાગણીને માન આપી, સન્માન આપી તે વાનગીને થોડી ચાખી લો. તેમને કહું કે તમે જે વાનગી બનાવી છે તે ખૂબ સારી અને સ્વાદિષ્ટ છે, પણ મને તે વાનગી થોડી ઓછી ભાવી છે. તો મિત્રો આ રીતે હું તેમનું માન પણ રાખી લઉં, ચાખી પણ લઉં અને મારું પણ માન સચવાઈ જાય, કેમ કે મને ભાવતી નથી પરંતુ એ લોકોએ બનાવી છે, પ્રેમથી બનાવી છે, એ લોકોને ભાવે છે, તો આપણે તેનું સન્માન આપવું જ રહ્યું. તો આ રીતના આપણે ઉત્તર લખી શકીએ. એમ તમે શું કરો એ તમારે લખવાનું છે. હવે આગળ પ્રશ્ન 6. તમે ક્યારેય કોઈ કડવી ચીજ વસ્તુ ખાધી હોય તો તે વિશે લખો. વાર હવે ઉત્તર. હા, મેં એકવાર મારા મિત્રના ઘરે કંકોડાનું શાક ખાધું હતું. કંકોડા પણ કારેલા જેમ કડવા હોય છે, જે ખૂબ જ ગુણકારી હોય છે, ચોમાસાની અંદર મોટે ભાગે થતા હોય છે. તો મિત્રો મેં મારા મિત્રના ઘરે કંકોડાનું શાક ખાધું હતું, કારેલા જેવા જ આવે છે. એમ તમે કોઈ કડવી વસ્તુ ખાધી હોય તે તમારે અહીં નોંધવાની છે. આગળ પ્રશ્ન 7. ગોપાળદાસની જેમ તમને કઈ કઈ મીઠાઈ કે મિષ્ટાન ભાવે? મને મિત્રો આ ભાવે છે, તમને જે ભાવે ને એ તમે લખજો. ગોપાળદાસની જેમ મને કાજુ કતરી, મોહનથાળ, બુંદી, ચોકલેટ બરફી જેવી મીઠાઈઓ બહુ ભાવે છે. તમને જે ભાવે એ તમારે નોંધવાની છે. ક્લિયર? હવે વધીએ આગળ. પ્રશ્ન 2 છે મિત્રો, જેની આપણને સૂચના આપી છે. ઉદાહરણ મુજબ જેની પાછળ ખાનું શબ્દ અથવા પ્રત્યય લાગતો હોય તેવા શબ્દો અને તેમના અર્થ લખીને વાક્ય પ્રયોગ કરો. 3 કામ ભેગા આપ્યા છે. પહેલું, ઉદાહરણને સમજી લઈએ. ખાનું શબ્દ, પ્રત્યય એટલે શબ્દની પાછળ લાગશે હોય તેવા શબ્દો આપણે શોધવાના છે, તેનો અર્થ પણ શોધવાનો છે અને તેનો વાક્ય પ્રયોગ પણ કરવાનો છે. મિત્રો પ્રશ્ન નંબર 2 થી લઈ પ્રશ્ન નંબર 8 સુધી તમારે લેખન કાર્ય કરવાનું છે પાઠ્યપુસ્તકમાં. તો હાથમાં કંપાસ ખોલી પેન્સિલ લઈ લેજો, જેથી તમારા પાઠ્યપુસ્તકમાં પણ ઉત્તરો લખાતા જાય. ચલો કંપાસ ખોલીને ફટોફટ પેન્સિલ લઈ લો, કેમ કે હવે આપણે પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય પણ જોડે જોડે કરતા જઈશું. તો ખ્યાલ આવી ગયો સૂચનાનો? જોઈએ. ઉદાહરણ છે, દીવાનખાનું આપણને આપ્યું છે પાઠ્યપુસ્તકમાં. મુલાકાત માટેનો ખાસ ઓરડો અથવા બેઠક. વાક્ય, તેમના દીવાનખાનામાં સ્વામી વિવેકાનંદની છબી હતી. છબી એટલે ફોટો. હવે આપણો વારો. આપણે પહેલું શબ્દ લીધું છે છાપખાનું. અર્થ થશે જ્યાં છાપકામ થતું હોય તે સ્થળ. પ્રિન્ટિંગ પ્રેસ કહેવાય અંગ્રેજીમાં. તો વાક્ય આ પ્રમાણે બનાવેલું છે મેં. મારા ઘરની પાછળ એક મોટું છાપખાનું છે. તો મિત્રો આ રીતે તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરતા જજો. ચલો આગળ. પ્રશ્ન 2. દવાખાનું, દર્દીઓને સારવાર કરવાનું સ્થળ, આપણે કહીશું હોસ્પિટલ. વાક્ય પ્રયોગ, ગામમાં એક નાનું દવાખાનું હતું. ત્રીજો શબ્દ લીધો છે કારખાનું. અર્થ, ચીજ વસ્તુઓ બનાવવાનું સ્થળ, અંગ્રેજીમાં કહીશું ફેક્ટરી. બિસ્કિટ બનાવવાનું કારખાનું મોટું હતું. આગળ વધીએ. ચોથું, દારૂખાનું, આતશબાજીની ચીજ, શસ્ત્રો અને દારૂ ગોળો રાખવાનું સ્થળ. બંને અર્થ આપેલા છે. વાક્ય પ્રયોગ, દિવાળી પર મામા દારૂખાનું લાવ્યા હતા, તમે પણ લાવતા હશો. ભારખાનું, માલ સામાન રાખવાનું ગોદામ અથવા વાહન પણ કહેવાય. વાક્ય, રેલવેમાં વિવિધ ચીજ વસ્તુઓનું ભારખાનું હતું. તો મિત્રો આ રીતે ખાનું શબ્દ આવે તેવા આપણે 5 શબ્દ નોંધ્યા, તેનો અર્થ પણ લખ્યો અને વાક્ય પ્રયોગ પણ કર્યો. તમે પણ તમારા શિક્ષકની મદદથી શબ્દકોશનો ઉપયોગ કરીને તેનો અર્થ શોધજો. તમને ગમતા હોય તેવા ખાનુંવાળા શબ્દ શોધજો અને તેનો વાક્ય પ્રયોગ કરવાનું છે. તો આ પ્રમાણે આપણે ઉત્તરો લખીશું. આશા રાખું છું કે તમને બરોબર આ મુદ્દો સમજાઈ ગયો હશે. હવે આગળ વધીએ. હવે છે પ્રશ્ન નંબર 3. ઉદાહરણ મુજબના બીજા શબ્દો લખી વાક્ય પ્રયોગ કરો. જોઈએ ઉદાહરણ. ઉદાહરણ છે ગળપણ, ફળપણ. ચોપડીમાં આપેલું છે.
શબ્દ બેવડાય છે, પાછળનો શબ્દ. વાક્ય ગળપણ ફળફણતું ઘરમાં જ ના જોઈએ. આવું વાક્ય આપણને આપેલું છે. તમે શબ્દને સમજી શકો છો. ગળપણ ફળપણ, પાછળનો અર્થ ઉચ્ચાર પ્રાસ સરખો છે, પણ આગળના શબ્દો થોડા બદલાય છે, પરંતુ ઉચ્ચાર છે, જે સ્વરોની રચના છે તે સરખી રહે છે. આપણે પણ ઘણીવાર બોલતા હોઈએ છીએ. તો હવે આપણે તેવા શબ્દો લખવાના છે. એક શબ્દ લીધેલું છે શિખંડ બિખંડ. વાક્ય બનાવીએ. આજે જમણમાં શિખંડ બિખંડ છે કે? શિખંડ તો આપણને ભાવે ને. આ રીતનું વાક્ય બનાવેલું છે શિખંડ બિખંડ. ઉપર મુજબનું જ આપણે નીચે નવું વાક્ય બનાવ્યું. હવે આગળ શાક બાક. આપણે શાકભાજી લેવા જઈએ તો તેનું વાક્ય બનાવી દઈએ. ઘરે જતા થયું શાક બાક લઈ જાવ. આગળ ચાબા. આ વાક્ય તો આ શબ્દ તો ફેવરેટ જ છે. ચાબા પીધી કે નહીં? મહેમાનને ચાબા પાછું. આગળ પાણી બાણી. ખેતરમાં પાણી બાણી લેતા જજો. જેને વાક્ય નાસ્તો બાસ્તો. આવો નાસ્તો બાસ્તો કરી લઈએ. તો મિત્રો આ રીતે ઉદાહરણ પ્રમાણે ડબલ શબ્દો છે. પાછળનો શબ્દ છે તેનો કોઈ અર્થ નથી નીકળતું, પરંતુ ઉચ્ચારમાં આપણે તેને બોલચાલની સામાન્ય ભાષામાં આવા શબ્દ બોલતા હોઈએ છીએ. તો તેવા શબ્દો આપણે શોધવાના છે અને વાક્ય પ્રયોગ કરવાનું છે. તમારી જાતે નવા શબ્દ શોધી શકો છો અને લખી શકો છો. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ જગ્યા આપેલી છે. મેં કહ્યું તે પ્રમાણે પ્રશ્ન નંબર 2 થી લઈ અને 8 સુધી પેન્સિલ દોડાવવાની છે. કંપાસ ખોલીને લઈ જ લેજો. પાઠ્યપુસ્તક તમારું જોડે ભરાતું જાય. આગળ પ્રશ્ન 4. ઉદાહરણ મુજબના શબ્દો લખી બંને શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જોઈએ સૌપ્રથમ ઉદાહરણ આપણને કયું આપ્યું છે? સવાર સાંજ બંને શબ્દો છે. આપણે આ બંને શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું છે. પંખીઓ સવારે ઉઠે ને સાંજે માળામાં પાછા ફરે. સવારે ને સાંજે બંને શબ્દો આવી ગયા. હવે આપણો વારો. દિવસ રાત. તો તેનું વાક્ય આ પ્રમાણે બનાવીશું. સૂરજ ઉગે ને સવાર થાય ને આથમે ત્યારે રાત થાય. તો મિત્રો વાક્યો તમે તમારી રીતે પણ બનાવી શકો છો. આગળ વધીએ. આજકાલ. આજે પરીક્ષા ને કાલ રજા. સુખ દુઃખ. જીવનમાં સુખ ને દુઃખ આવતા રહે છે. આગળ ઠંડી ગરમી. શિયાળામાં ઠંડી પડે ને ઉનાળામાં ગરમી પડે. તો મિત્રો આ રીતે આપણે ઉદાહરણ પ્રમાણે આપણને શબ્દો આપ્યા છે એવા 4 શબ્દો બનાવવાના છે. આપણે તે બનાવ્યા, તેનો વાક્ય પ્રયોગ પણ જોયું. હવે જોઈએ પ્રશ્ન નંબર 5, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. એકમના આધારે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની છે. જોતા જઈએ. તો પ્રશ્ન પહેલો આવું છે. કારેલા જેવું ઓસડ બીજું એકે નહીં. તો આપણને 2 વિકલ્પો આપ્યા છે. કારેલા જ ઉત્તમ ઓસડ છે. ઓસડ એટલે દવા. કારેલા એ ઉત્તમ ઓસડ છે. બંને જવાબ લગભગ સરખા લાગે છે, પરંતુ સાચો વિકલ્પ આવશે પહેલો, કારેલા જ ઉત્તમ ઓસડ છે. તો તેની સામે ચોરસ બોક્સ છે મિત્રો, તેમાં તમે આ રીતે ખરાની નિશાની કરી દેજો. આગળ બકવર પટેલ કારેલાનો ઢગ જોઈ નવાઈ પામતા, કારણ કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે એમ વિચાર કરીએ. એમ વિચારીને આટલા બધા કારેલા કોણ ખરીદતું હશે એમ વિચારીને બંને જવાબ મિત્રો સરખા લાગે છે, પરંતુ એકમમાં આપણને ઉત્તર આપ્યું છે પહેલું. તો તેની સામેના ચોરસ બોક્સમાં ખરાની નિશાની આપણે કરી દઈએ. આગળ ગળપણનું મારણ કડવાશ, એટલે કડવાશ ગળપણનો ઈલાજ છે. કડવાશથી જ ગળપણ દૂર થાય છે. તો મિત્રો ઉત્તર આવશે નીચેવાળો. એકમના આધારે આપણે લખીશું. ચોથું, હવે મને નખમાં રોગ રહ્યો નથી, એટલે નખમાં કોઈ રોગ નથી અથવા શરીર તદ્દન નિરોગી હોવું. તો ઉત્તર આવશે શરીર તદ્દન નિરોગી હોવું. આપણને સમાનાર્થી શબ્દોમાં ઉત્તર આપેલો છે. ખરાની નિશાની કરી દેજો. ચલો આગળ 5મો મુદ્દો. આ તો તમારા કારેલા પ્રયોગનો હાથ જોડ્યા, એટલે એના માટે 2 મુદ્દા આપ્યા છે. અતિશય કારેલા ખાઈને તેઓ કંટાળી ગયા હતા અને ભાગ્યા. તમે કેમ અતિશય કારેલા ખાતા હતા તે તેમને ન ગમ્યું. તો મિત્રો એકમ છે, એમાં છેલ્લે જે સકરી પટલાણી છે તે આ વાક્ય બોલે છે. તો ઉત્તર આવશે નીચેવાળો. તેમાં આપણે ખરાની નિશાની કરી દઈએ. તો આ રીતના 5 વાક્યો આપ્યા છે, તેનો અર્થ આપ્યો છે.
વાક્યો લગભગ આમ સરખા આવે છે. એકદમ ડીપલી વિચારશો, શાંતિથી વિચારશો તો તમે ઉત્તર લખી શકશો. આ બંનેમાં બહુ ફેર નથી. તમે જોજો, અટવાઈ જશો. પણ વાક્ય કયા અર્થમાં કોણ કેવી રીતે બોલ્યું છે તેના આધારે આપણે ઉત્તર લખવાનો થશે. ચલો હવે આગળ પ્રશ્ન નંબર 6, જેની સૂચના આપી છે, આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખો. જોતા જઈએ. ખવાયેલું પચી જાય છે, તો એકમમાં આપણને ઉત્તર આપ્યો છે ખાધેલું હજમ થઈ જાય છે. તમે પણ એકમમાંથી આ વાક્ય શોધજો અને ઉત્તરો લખજો. હવે તેઓ કારેલા પ્રિય થઈ ગયા હતા ને તેઓ જાણે કારેલા લટ્ટુ બની ગયા, એવું એકમમાં વાક્ય છે. ત્રીજું વાક્ય, દરરોજ કંઈક ગળી વાની લાવવી પડશે. તો એકમમાં મિત્રો આપણને વાક્ય આપ્યું છે ત્યારે તો રોજ કંઈક ને કંઈક મીઠાઈ લાવવી પડશે. આગળનું વાક્ય, ગોપાળદાસ થોડા આપણા અતિથિ છે. તો વાક્ય, ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં, ઘરના માણસ ગણાય. તો એકમમાં આપણને આવા વાક્યો આપેલા છે. પાંચમું વાક્ય, વાતો વાતોમાં સમય પસાર થઈ ગયો. એકમનું વાક્ય છે, આમ વાતોમાં વખત વહી ગયું. તો આ રીતે એકમમાં જે વાક્યો આપ્યા છે તે આપણે શોધીને લખવાના છે. આગળ પ્રશ્ન 7, ઉદાહરણ મુજબના વાક્યો લખો અને તેના અર્થ પણ લખવાના છે. જોઈએ ઉદાહરણ કયું આપેલું છે. તો મિત્રો ઉદાહરણ આપેલું છે આ પ્રમાણે. ઉદાહરણ, વાક્ય, આટલા બધા કારેલા તે કોણ ખાતું હશે, આવું આપણને ઉદાહરણ આપ્યું છે. તેનો અર્થ પણ મિત્રો આ પ્રમાણે આપ્યો છે, આટલા બધા કારેલા કોઈ ખાતું નહીં હોય. એનો અર્થ આવો થાય. આ વાક્યનો અર્થ આવો થાય. હવે આપણે આવા વાક્યો શોધવાના છે, તેનો અર્થ પણ લખવાનો છે. લખવા માટે પાઠ્યપુસ્તકમાં જગ્યા પણ આપી છે. મેં તમને કહેલું જ છે પ્રશ્ન નંબર 8 સુધી હમણાં પેન્સિલ છોડવાની નથી. ચલો, વાક્ય પહેલું આપણે બનાવ્યું, આવડું મોટું વિમાન તે વળી ઉડતું હશે. તો તેનો અર્થ આવો થાય, વિમાન ઉડી શકે જ નહીં. વાક્ય, આટલું બધું તે કોણ ખાતું હશે. તો મિત્રો અર્થ આવો થશે, આટલું બધું કોઈ ખાતું જ નહીં હોય. આગળ જોઈએ. હવે આવડું મોટું ઘર તે કોણ સાફ કરતું હશે. ઉત્તર, મોટા ઘરની સાફ સફાઈમાં તકલીફ પડે. આનો અર્થ આવો થાય. ચોથું વાક્ય, આટલી ખાટી આંબલી તે કઈ ખવાતી હશે. વાક્ય, આંબલી બહુ ખાટી છે. તો મિત્રો આ પ્રમાણે વાક્ય અને તેનો અર્થ, વાક્ય અને તેનો અર્થ આપણે ઉદાહરણ પ્રમાણે લખવાના છે. આગળ હવે જોઈએ પ્રશ્ન નંબર 8, વાક્ય વાંચો અને વાર્તાના આધારે લાગુ પડતા પાત્રનું નામ લખવાનું છે. જોઈએ પહેલું વાક્ય, કારેલા કડવા એટલે પોતે કદી ખાતા જ નહીં. તો કોને લાગુ પડશે? બકોર પટેલને. તેઓ અઠવાડિયાની મહેમાન ગતિએ આવવાના છે. આ કોને લાગુ પડશે? તો ગોપાળદાસને. આગળ, ટપાલીનો અવાજ સાંભળી બહાર આવ્યા. કોણ આવ્યું? તો સકરી પટલાણી પાત્ર. ભાણા પીરસીને બંને જણને રસોડામાં બોલાવ્યા. કોને લાગુ પડશે? તો ગોપાળદાસ અને બકોર પટેલને. આગળ, તેમના હાથમાં કાચના 2 ગ્લાસ હતા. કોને લાગુ પડશે? તો પાત્ર છે બકોર પટેલને. તો આ રીતને કયું વાક્ય કયા પાત્રને લાગુ પડે તે આપણે એકમના આધારે લખવાનું છે. હવે મિત્રો આગળ વધીએ. હવે છે મિત્રો પ્રશ્ન નંબર 9. હવે થોડી વાર માટે પેન્સિલ મૂકી શકો છો, કેમ કે હવે થોડા લાંબા પ્રશ્નો છે. પ્રશ્નોના જવાબ લખો. અહીં જે પ્રશ્નો આપ્યા છે તે આપણે એકમના આધારે લખવાના થશે. જોતા જઈએ. પ્રશ્ન પહેલો છે, બકોર પટેલને કઈ વાતની નવાઈ લાગી અને કેમ. ઉત્તર આ પ્રમાણે છે, બકોર પટેલને કારેલામાં બહુ બધા ગુણ છે તેવું ચોપાનિયામાં વાંચી નવાઈ લાગી. કારણ કે કારેલામાં આટલા બધા ગુણ હશે તેવો પોતાને ખ્યાલ જ નહીં. લાગે કડવા એટલે પોતે કદી ખાતા જ ન હતા. ખુશાલ ડોશીને એવો હુકમ કે બીજા બધા શાક વારા ફરતી લાવવા, પણ કારેલા કદી લાવવા નહીં. બકોર પટેલ બજારમાં જાય તો દુકાનમાં કારેલાનો ઢગ જોઈ નવાઈ પામી. આટલા બધા કારેલા તે કોણ ખાતું હશે? એમને વિચાર કરી ખાતા હશે કોઈ મૂર્ખાઓ એવું ધારે. અગર મૂર્ખા શાકવાળા નહીં વેચાય તો ફેંકી દેતા હશે એવું માને. તો મિત્રો એટલા માટે એમને નવાઈ લાગી. તો આ પ્રમાણે આપણે ઉત્તર લખીશું. આગળ વધીએ. પ્રશ્ન 2, બકોર પટેલને કેવી રીતે કારેલા લટ્ટુ બની ગયા. બકોર પટેલને કારેલામાં બહુ બધા ગુણ છે તેવું ચોપાનિયામાં વાંચી વિચારમાં પડી ગયા. મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાત ખબર જ નથી. ત્યારથી
તેઓએ કારેલા ખાવાનું શરૂ કર્યું. તેમણે તે દિવસે કારેલા જ મંગાવ્યા. કોણ જાણે કેમ તે દિવસે તેમને કારેલા બહુ જ ભાવ્યા. બીજે દિવસે પણ કારેલા મંગાવ્યા, ખૂબ ખાધા અને આ રીતે તેમનો કારેલા ખાવાનો શોખ વધતો ગયો અને જાણે તેઓ કારેલા લટ્ટુ બની ગયા. તો એકમના આધારે આપણે આ પ્રમાણે ઉત્તર લખીશું. આગળ વધીએ. પ્રશ્ન 3. ત્યારે તો રોજ કંઈક ને કંઈક મીઠાઈ લાવવી પડશે. આવું કોણે કહ્યું અને કેમ? ત્યારે તો રોજ કંઈક ને કંઈક મીઠાઈ લાવવી પડશે, આવું સકરી પટલાણીએ કહ્યું. કારણ કે આપણને ખબર છે તેમના ઘરે પૂનાથી ગોપાળદાસ એક અઠવાડિયું રહેવા માટે આવવાના છે અને તેઓ મીઠાઈના ભારે શોખીન હોવાથી તેમને રોજ કંઈક ગળ્યું જમવાની ટેવ હતી. તો મિત્રો એટલા માટે મીઠાઈ લાવવી પડશે. આગળ પ્રશ્ન 4. ગોપાળદાસની આંખો ક્યારે પહોળી થઈ ગઈ? ગોપાળદાસ આવ્યા હતા તો મીઠાઈ ખાવા બકુર પટેલના ત્યાં, પણ બકુર પટેલે ચાલુ કર્યું તો કારેલા પ્રેમ. એટલે ગોપાળદાસને કડવા અને મીઠાઈમાં નામાં રોળ થઈ ગયા. તો બકોર પટેલે અને ગોપાળદાસ જમવા બેઠા ત્યારે તેમની સાથે પીરસેલા ભાણામાં કારેલાનું શાક, કારેલાની મેથીવાળી દાળ, મેથીનું અથાણું અને રીંગણ અને મેથીની ભાજીનું શાક જોયું ત્યારે તેમની આંખો પહોળી થઈ ગઈ. કારણ કે તેમને કડવા કારેલાના બદલે ગળાઈ મીઠાઈ ખાવાની ઈચ્છા હતી. એટલા માટે આંખો પહોળી થઈ ગઈ. આગળ પ્રશ્ન 5. શું જોઈને ગોપાળદાસ ભડક્યા? કેમ? ગોપાળદાસને આગલે દિવસે બંને સમય ભોજનમાં આપણને ખબર જ છે કારેલા જ આવ્યા. તેથી જ્યારે બીજે દિવસે બકુર પટેલના મમ્મી એટલે કે ખુશાલ ડોશી કારેલા લઈને આવ્યા ત્યારે તે કારેલાનો ઢગલો જોઈ ગોપાળદાસ ભડક્યા કે આજે પણ આપણે કારેલા જ ખાવાના છે. તો મિત્રો આ રીતે આપણે ઉત્તર લખીશું. પ્રશ્ન 6. વહેલા વિદાય થવાનો ગોપાળદાસે શું કર્યું? આપણને ખબર પડી ગઈ હવે ગોપાળદાસ રહેવાના નથી. કેમ? કે બકોર પટેલ તો રોજ કારેલા પ્રયોગ જ કરે છે, રોજ કારેલાનું નવું નવું શાક, નવી નવી વાનગી બનાવે છે. હવે ગોપાળદાસને ભાવે મીઠાઈ. ગોપાળદાસ અઠવાડિયા માટે આવ્યા હતા, પણ હવે અહીંયા રહેવા એમ નથી, કેમ કે કારેલા એમને ખાવા નથી. તો ઉત્તર જોઈએ. ગોપાળદાસને પહેલા દિવસે અને બીજા દિવસે બંને સમયે ભોજનમાં કારેલા આવ્યા હતા. બીજા દિવસે ગુડી પડવો હોવાથી બકુર પટેલે તેમને પીવા માટે લીમડાનો રસ આપ્યો, તે પણ કડવો છે. આમ ગળ્યું ખાવાની ટેવવાળા ગોપાળદાસને પોતાના ઘરે કલકત્તાથી મહેમાન આવવાના છે એવું બહાનું કરી વહેલા વિદાય થવાનું નક્કી કર્યું, કેમ કે હવે અહીંયા મીઠાઈ ખાવા મળશે નહીં. તો આ રીતના મિત્રો આપણે ઉત્તર લખીશું. હવે આગળ વધીએ. હવે છે મિત્રો પ્રશ્ન નંબર 10, જેને આપણને સૂચના આપી છે નીચેનો ફકરો ધ્યાનથી વાંચીને પછી પૂછેલા પ્રશ્નોના જવાબ લખો. મિત્રો અહીં એક ફકરો પૂછેલો છે, ફકરો આપણે વાંચવાનો છે. ફકરો વાંચ્યા બાદ આપણે તેની નીચે પ્રશ્નો પૂછેલા છે, 3 અલગ અલગ તેના ઉત્તરો લખવાના છે. તો ફકરો આ રીતના પૂછેલો છે. સૌપ્રથમ તમે વિડીયો પોઝ કરીને એટલે કે સ્ટોપ કરીને ફકરાને વાંચી લેજો, અથવા તમારા પાઠ્યપુસ્તકમાં આ ફકરો લખેલો છે, તમારે તેને વાંચી લેવાનો છે. વાંચ્યા બાદ જ આગળ વિડીયો જોઈશું. ફકરો નહીં વાંચો તો ઉત્તરો બરાબર સમજી શકશો નહીં. તો ચલો સૌપ્રથમ ફટાફટ આ ફકરાને વાંચી જાઓ. બરોબર? ત્યાં સુધી આપણે વિડીયોને સ્ટોપ કરી દેજો. તમારા શિક્ષકને અથવા તમે જાતે સ્ટોપ કરજો. પહેલા જોઈ લો, સૌપ્રથમ ફકરાને વાંચી લો. ચલો હવે હું ધારું છું કે તમે વિડીયો પોઝ કરીને આ ફકરો વાંચ્યો હશે. હવે આગળ વધીએ. પ્રશ્ન છે 10.1. પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ આપણે શોધીને લખવાનો છે. જોઈએ પ્રશ્ન. તો પ્રશ્ન પહેલો એવો છે, રસોડામાં છેલ્લે કોણ ગયું હશે? ધ્યાન રાખજો, રસોડામાં છેલ્લે કોણ ગયું છે? આપણને વિકલ્પ આપ્યા છે ભાવના, ભારતી, મિનળ કે કોકિલા. મિત્રો બરોબર એકમને વાંચશો તો જ ખબર પડશે. સૌથી છેલ્લે ભાવના આવ્યા, ભાવનાબેન આવ્યા હતા. તો આ પ્રમાણે ઉત્તર લખીશું. પ્રશ્ન 2, કોના મોઢા પર અણગમો જોવા મળ્યો? સાક્ષી, મિનળ, ભારતી કે ભાવના? તો ઉત્તર આવશે ગ, ભારતી. ભારતીના મોઢા ઉપર અણગમો જોવા મળ્યો.
આગળ વધીએ. પ્રશ્ન નંબર 10.2 છે. નીચેના વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. ખોટું વિધાન સુધારીને લખવાનું છે. અહીં મિત્રો આપણને 4 વિધાન આપ્યા છે ફકરાના આધારે. તો જોઈ લઈએ સૌપ્રથમ 4 વિધાનો. તો મિત્રો આ રીતે આપણને 4 વિધાનો આપ્યા છે. પહેલું વિધાન છે કોકિલાએ કોબીજનો સંભારો બનાવ્યો. મિત્રો એકમ બરાબર વાંચશો, તેમાં લખ્યું છે કોકિલાને આ કોબીજનો સંભારો બહુ ભાવે છે. એનો મતલબ એમ થયું કે તે બનાવતી પણ હશે. તો આપણે ધારી લઈએ કે આ વિધાન સાચું છે. આગળ, રંજન રીંગણનો સ્વાદિષ્ટ ઓળો બનાવશે. તો મિત્રો એને ઓળો બનાવતા આવડતો નથી એવું એકમમાં સ્પષ્ટતા કરેલી છે. મીનળે પંચકુટિયું શાક બનાવવાનો સુઝાવ આપ્યો. તો વાત સાચી છે, મીનળ બેને આપ્યો હતો, તો આપણે ખરાની નિશાની કરીશું. અને છેલ્લે ભોજન પીરસવાનું કામ કોકિલાએ કર્યું. વાત ખોટી છે, તો ખોટાની નિશાની. ચલો, બીજું અને ચોથું વિધાન ખોટું છે. આપણે આ વિધાનને સુધારીને લખવાનું થાય. તો મિત્રો ફકરો આપ્યો છે, એના આધારે ઉત્તર આપણે આ પ્રમાણે લખી શકીએ. રંજનને રીંગણનો ઓળો ભાવે પણ બનાવતા ન આવડે. આવું એકમમાં લખેલું છે, ફકરામાં લખેલું છે. આપણે જોઈએ સુધારેલું વાક્ય. ચોથું વાક્ય ખોટું હતું. ત્યાં પ્રમાણે ભોજન પીરસવાનું કામ ભાવના અને સાક્ષીએ કર્યું. તો આ પ્રમાણે બંને વાક્યો આપણે સુધારી લીધા. તમે જાતે પ્રયત્ન કરશો તો તમને ઉત્તર આવડી જશે. પ્રશ્ન છે 10.3. સૂચના આપી છે પ્રશ્નોના જવાબ લખો. 2 પ્રશ્નો પૂછ્યા છે, તેનો ઉત્તર પણ જોઈ લઈએ. ફકરાના આધારે જ છે મિત્રો. ભાવના અને સાક્ષીએ કયું કામ કર્યું હશે? તો ટૂંકો જવાબ, ભાવના અને સાક્ષીએ રસોડાનું રસોઈ બનાવવા સિવાયનું બધું કામ કર્યું હશે. કેમ કે આ બંને બહેનો છેલ્લે આવી અને એમને સ્વીકારી દીધું કે અમે હવે બાકીનું કામ કરી લઈશું. આગળ, પ્રશ્ન 2. ભારતીય શાનું શાક બનાવ્યું હશે? ભારતીય બધી સબ્જી મિક્સ કરી અને પંચકુટિયું શાક બનાવ્યું હશે. ફકરાના આધારે મિત્રો આ પ્રમાણે આપણે ઉત્તર લખી શકીએ. તો આ રીતના 10.1, 10.2 અને 10.3 ના ઉત્તરો લખીશું. હવે આગળ એકમનો છેલ્લો પ્રશ્ન. પ્રશ્ન 11. તમે બકોર પટેલ બનીને નીચેના ફકરામાં જરૂરી ફેરફાર કરી અને ફરીથી લખવાનો છે. મિત્રો એક અહીં ફકરો આપ્યો છે, તેમાં બકોર પટેલની જગ્યાએ કોઈ ત્રીજા વ્યક્તિ એટલે કે લેખકે ફકરો લખ્યો છે તે પ્રમાણે છે. પરંતુ આપણે ઉત્તર લખવાનો છે જાતે બકોર પટેલ બનીને. તો ફકરો આવો છે, પણ આ લખાણ વાંચીને તે વિચારમાં પડી ગયા. મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં. ચાલો ત્યારે હવે આપણે પણ કારેલા ખાવાનું શરૂ કરું. તે દિવસે મેં કારેલા જ મંગાવ્યા, ખાધા, કોણ જાણે કેમ આજ ખાવાનો શોખ વધતો ગયો ને તેઓ જાણે કારેલા લટ્ટુ બની ગયા. મેથી અને એવી બીજી કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યા. તો મિત્રો આ જે ફકરો છે તે એકમના આધારે છે, લેખકે લખ્યું છે, પણ હવે આપણે લખવાનું છે બકોર પટેલ બનીને. ઉદાહરણ આપું, પણ આ લખાણ વાંચી તે વિચારમાં પડી ગયા. એના બદલે આપણે લખશું પણ આ લખાણ વાંચી હું વિચારમાં પડી ગયો. કેમ કે આપણે હવે બકોર પટેલ બની ગયા છીએ અને આ ફકરો હું લખી રહ્યો છું અથવા બીજી વ્યક્તિને કહી રહ્યો છું. તો ઉત્તર આ પ્રમાણે લખીશું. પણ આ લખાણ વાંચી હું વિચારમાં પડી ગયો. મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં. ચાલો ત્યારે હવે હું પણ કારેલા ખાવાનું શરૂ કરું. ને તે દિવસે મેં કારેલા મંગાવ્યા, ખાધા, કોણ જાણે કેમ આજ ખાવાનો શોખ વધતો ગયો ને હું જાણે કારેલા લટ્ટુ બની ગયો. મેથી અને એવી બધી કડવી ચીજો પણ વધારે ખાવા લાગી. તો મિત્રો આ રીતે આપણે ફકરામાં ફેરફાર કરીને લખીશું. તમે જાતે પ્રયત્ન કરશો તો પણ ઉત્તર લખી શકશો. મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 12. મિત્રો આ એકમમાં આપણે વ્યાકરણની દ્રષ્ટિએ કર્તરી, કર્મણી અને ભાવે પ્રયોગ શીખવાનો થાય છે. મિત્રો કોઈ પણ વાક્ય હોય તે વાક્યમાં 3 પદ અવશ્ય આવે. એક કર્તા, એક આવશે કર્તા, પછી આવશે કર્મ અને એક શબ્દ આવશે ક્રિયાપદ. વાક્યમાં આ 3 પદો ખૂબ અગત્યના છે. કર્તા એટલે એવો વ્યક્તિ જે કોઈ પણ કામ ક્રિયાપદ કરી રહ્યો છે. કર્મ કોના ઉપર અથવા કઈ વસ્તુનો ઉપયોગ કરીને ક્રિયા કરી રહ્યું છે તે કર્મ. અને છેલ્લે શું કામ કરી રહ્યું છે
તે ક્રિયાપદ. કામ કરનાર કોના ઉપર કામ થાય છે અથવા કઈ વસ્તુ વડે ક્રિયા થાય છે તે કર્મ, અને છેલ્લે જે ક્રિયા થઈ રહી છે, જે કામ થઈ રહ્યું છે તે ક્રિયાપદ. ઘણીવાર વાક્યમાં કર્મ આવતું નથી. ઘણા વાક્યોમાં તો કર્તા પણ હોતા નથી. જેમ કે રડ્યું, આ રડ્યું એ ક્રિયાપદ છે, પણ આમાં ઘણી વખત બે વસ્તુ આવતી નથી. પરંતુ મિત્રો આપણે આજે જે શીખવાનું છે તેમાં અમુક વાક્યમાં કર્મ નહીં હોય અને અમુક વાક્યમાં કર્મ હશે. જે વાક્યમાં કર્મ હોય તેને કહેવાય સકર્મક ક્રિયાપદ વાળું વાક્ય. એટલે કે એ વાક્યમાં કર્મ છે. અને એવું વાક્ય કે અકર્મક ક્રિયાપદ, અકર્મક કે જેમાં કર્મ આવશે નહીં. હવે આનો ઉપયોગ કરીને આપણે 3 વસ્તુ શીખવાની છે. કયા કયા શબ્દો? એક તો કર્તરી, એક ભાવે અને એક કર્મણી. આ 3 વાક્ય પ્રયોગ આપણે શીખવાના છે. કર્તરી, કર્મણી અને ભાવે. જોતા જઈએ. અહીં જુઓ, અ વિભાગ અને બ વિભાગમાં આપેલા વાક્યો વાંચો અને તેમાં શું ફેરફાર છે તે નોંધો. લોકોએ ગઢ ચણ્યું. લોકોએ ગઢ ચણ્યું. અહીંયા જુઓ, લોકો વડે ગઢ ચણાયું. તો મિત્રો વડે શબ્દ આવી ગયો. અહીં જોશો તો લોકોનું મહત્વ વધારે છે, એટલે કે કર્તાનું મહત્વ વધારે છે. અહીં જોશો તો કર્મ, ગઢ ચણાયું, એમ તો ગઢ ઉપર વધારે ભાર છે. તો મિત્રો આ જે શબ્દો છે અહીંયા કર્મનું મહત્વ વધારે આવે છે અને અહીં કર્તાનું મહત્વ વધારે છે. ફરીથી જુઓ, એણે સાયકલને દોડાવી. તો એણે સાયકલને દોડાવી, આ વ્યક્તિએ સાયકલને દોડાવી છે. એના વડે સાયકલ દોડાવાય. તો મિત્રો સાયકલ શબ્દ ઉપર અહીં વધારે ભાર છે. મનુએ દાખલો શીખવાડ્યો. મનુએ દાખલો શીખવાડ્યો. મનુ વડે દાખલો શીખવાડાયો. તો મિત્રો અહીં આ જે વડે શબ્દ છે તેના કારણે દાખલાનું મહત્વ વધી જાય છે અને અહીં મનુનું મહત્વ વધારે છે. રાણાએ સભા બોલાવી. રાણાએ સભા બોલાવી છે. રાણા વડે સભા બોલાવાઈ. તો અહીં સભા શબ્દનું મહત્વ વધી જાય છે. મહિલાઓએ સિપાહીઓને ભગાડ્યા. મહિલાઓએ ભગાડ્યા. મહિલાઓ વડે સિપાહીઓને ભગાડાયા. તો સિપાહીઓ શબ્દ ઉપર વધારે ભાર આવે છે. તો અહીં જોશો તો કર્તાનું મહત્વ વધારે છે આ વાક્યોમાં. જ્યારે આ બાજુના વાક્યો જોયા એમાં કર્મનું મહત્વ વધી જાય છે. જે વાક્યોમાં કર્તાનું મહત્વ વધારે હોય તેવા વાક્ય પ્રયોગને કર્તરી પ્રયોગ કહીશું, અને જેમાં કર્મનું મહત્વ વધારે હોય તેને કર્મણી વાક્ય પ્રયોગ કહેવામાં આવે છે. કર્તરી વાક્યો, કર્મણી વાક્યો. આગળ વધીએ, થોડું ડીપમાં જઈએ. હજી જુઓ, અહીં તમને સ્પષ્ટ કહી દીધું છે બંને વિભાગમાં આપેલા વાક્યોમાં શું ફેરફાર થયું. લોકોએ ગઢ ચણ્યો. આ વાક્યમાં ગઢ ચણાવવાનું કામ કરે છે તે વાત મહત્વની છે. એટલે કે લોકોનું મહત્વ વધારે છે. હમણાં આપણે ચર્ચા કરી. જ્યારે બીજા વાક્યમાં ગઢ ચણાયો એ મહત્વનું બન્યું છે. એટલે કે બીજા વાક્યમાં અ વિભાગમાં કર્તાનું મહત્વ વધારે છે, જ્યારે બ વિભાગમાં કર્મનું મહત્વ વધારે છે. ઉપરની વિગતો અનુસાર આપેલા વાક્યોમાં ફેરફાર કરી ખૂટતા સ્થાનો આપણે ભરવાના છે. હવે મિત્રો અહીં જુઓ, કર્તાનું મહત્વ આપ્યું છે એને આપણે કર્મના મહત્વમાં ફેરવાનું છે, અને કર્મનું મહત્વ આપ્યું હોય તો કર્તાના મહત્વમાં ફેરવાનું છે. જુઓ, આગળ આપણે પ્રશ્ન નંબર 12 માં જોયું. મહેશે ગીત ગાયું. મહેશ વડે ગીત ગવાયું. અહીં મહેશનું મહત્વ વધારે છે, અહીં ગીતનું મહત્વ વધી જાય છે. એટલે આ જે વાક્ય પ્રયોગ છે તે છે કર્તરી, અને આ જે વાક્ય પ્રયોગ છે તે છે કર્મણી. યાદ રાખીશું મિત્રો. આ જ મુદ્દો આગળ આપણે વ્યાકરણમાં શીખીશું. કર્તરી, કર્મણી અને ભાવે પ્રયોગનો વિડીયો અલગથી બનાવીને આપણી YouTube ચેનલ ઉપર મૂકેલો છે, તમે તે પણ જોઈ શકો છો. પણ હમણાં જે આપણને એકમમાં આપ્યું છે તેને સમજી લઈએ. ચલો હવે આપણો વારો. મહેશે ગીત ગાયું, એમાં શું કર્યું? તો મહેશ વડે ગીત ગવાયું. હવે આપણો વારો. અલકાએ ચોપડી વાંચી. તો આપણે લખીશું અલકા વડે ચોપડી વંચાઈ. અલકા વડે ચોપડી વંચાઈ. તો જુઓ, અહીં અલકાનું મહત્વ છે, અલકાએ ચોપડી વાંચી છે. અહીં અલકા વડે ચોપડી વંચાય, અહીં ચોપડીનું મહત્વ વધી જાય છે. કર્મ. સુરેશ વડે પત્ર લખાયો. આપણને કર્મનું મહત્વ આપી દીધું. કર્મણી પ્રયોગ છે, આપણે એનો કર્તરી પ્રયોગ કરીએ. સુરેશ
સુરેશે પત્ર લખ્યું. મિત્રો યાદ રાખીશું, જે કર્તરી પ્રયોગમાં કર્મ આવે, જો આમાં કર્મ આવે છે, કર્તા, કર્મ અને ક્રિયાપદ ત્રણેય વસ્તુ આવી, ત્રણેય પદ આવ્યા, એ જ કર્તરી પ્રયોગનો કર્મણી પ્રયોગ થશે. જ્યાં કર્મ નહીં આવે એ વાક્યનો કર્મણી પ્રયોગ થતો નથી, કર્મણી વાક્ય નહીં બને. જો બધામાં કર્મ આવે છે, જુઓ સુરેશે પત્ર લખ્યો તો સુરેશ કર્તા, પત્ર છે એનું કર્મ અને લખાયો એનું કર્મ, અરે ક્રિયાપદ. તો સુરેશ વડે પત્ર લખાયો, ત્રણ પદ હશે કર્તરીમાં તો જ એનું કર્મણી પ્રયોગ થશે. કર્મ નહીં હોય એટલે કે અકર્મક ક્રિયાપદ હશે એવા વાક્યોમાં કર્તરીમાંથી કર્મણીમાં જવાશે નહીં. કર્મ હશે તો જ કર્મણી પ્રયોગ થશે. ફરીથી, કર્મ હશે તો જ કર્મણી પ્રયોગ થશે. ચલો, સાધુએ ઉપદેશ આપ્યો તો સાધુ કર્તા, ઉપદેશ કર્મ અને આપવું એ ક્રિયાપદ છે, કામ છે. ચલો હવે આપણે એનો કર્મણી પ્રયોગ કરીએ. તો સાધુ વડે ઉપદેશ અપાયો. હવે જો ઉપદેશ શબ્દ ના હોય તો વાક્ય કર્મણીમાં નહીં ફેરવાય, એને આપણે કહેશું ભાવે પ્રયોગ. આગળ જોશું. ચલો, ડોક્ટર વડે દવા અપાઈ. ડોક્ટર છે કર્તા, દવા છે કર્મ, અપાવી એ ક્રિયાપદ છે. ચલો, ડોક્ટરે દવા આપી. ચલો આગળ. મધુરીમાં પક્ષી જોયું. ક્લિયર? તો આ રીતે કરતા જે વાક્યોમાં કર્મ છે તેને આપણે કર્મણી પ્રયોગમાં ફેરવી શકીએ છીએ. વાક્યોના ત્રણ પ્રકાર છે અલગથી. કર્તા, કર્મ અને ક્રિયાપદના આધારે વાક્યોના ત્રણ પ્રકાર પડી શકે છે: કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. મિત્રો આનો પણ અલગથી વિડીયો યુટ્યુબ ઉપર છે, આપણી ચેનલ ઉપર છે, અભ્યાસ કરી લેજો. તમારા ધોરણને ધ્યાને રાખીને વિડીયો બનાવેલો છે. ચલો, આટલું લખાઈ ગયા બાદ ઉપરના કોષ્ટકમાં તમને વાક્યો લખતા આવડ્યા. જો ન સમજાય તો તમારા મિત્રો અને શિક્ષકોની મદદથી પ્રયત્ન કરો. તમને મિત્રો લગભગ ખ્યાલ આવી ગયો છે કે ત્રણ પદ હોય, કર્તા, કર્મ અને ક્રિયાપદ. એવા વાક્યમાં જો કર્તાનું મહત્વ વધારે હોય તો તે કર્તરી પ્રયોગ છે. હવે આ જ કર્તરી પ્રયોગને આપણે કર્મણી પ્રયોગમાં ફેરવી શકીએ છીએ, કેમ કે એમાં કર્મ છે. અને આ જ કર્મણી પ્રયોગને આપણે કર્તરી પ્રયોગમાં પણ ફેરવી શકીએ છીએ. આમથી આમ જશે, આમથી આમ જશે, પણ ક્યારે? કર્મ હોય ત્યારે, ત્રણ પદ હોય ત્યારે. ચલો આગળ. પ્રશ્ન નંબર 13 આપ્યો છે. નીચે આપેલા વાક્યોને કર્મણી પ્રયોગમાં ફેરવો. પહેલા જોઈ લો, દરેક વાક્યમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ છે. સક્રીબેને શ્રીખંડની વાત કરી. સક્રીબેનને શું કહેશું આપણે? કર્તા, શ્રીખંડ. કર્મ એની ઉપર કામ કરવાનું છે અને વાત કરી એને કહેશું આપણે ક્રિયાપદ. ચલો, એને કર્મણી પ્રયોગમાં ફેરવીએ. સક્રીબેન વડે શેની વાત થઈ? શ્રીખંડની વાત કરાવી. સક્રીબેન વડે શ્રીખંડની વાત કરાવી. ચલો, મહેમાન લાડુ જમે છે. આ તો તમને આવડે. મહેમાન વડે લાડુ જમાયા. આપણે મહેમાન છે કર્તા છે, લાડુ છે કર્મ છે, એની ઉપર કામ કરવાનું છે, એને ખાવાના છે, અને ક્રિયાપદ છે જમવું. તો મહેમાન વડે લાડુ જમાયા. અહીં કર્તાનું મહત્વ વધારે છે, કર્તા મેન છે, મુખ્ય છે, એટલે આ કર્તરી પ્રયોગ છે. એને આપણે કર્મણી પ્રયોગમાં ફેરવીએ છીએ કે જેમાં કર્મનું મહત્વ વધી જાય છે. લાડુ જમાયા, આમાં આ વાક્યમાં લાડુ જમાયા એ મહત્વનું છે. ગોપાલદાસે પત્ર લખ્યું. કલર ચેન્જ. ગોપાલદાસ વડે પત્ર લખાયું. આમાં જુઓ, ગોપાલદાસનું મહત્વ વધારે છે, આમાં પત્ર લખાયો એ શબ્દ ઉપર વધારે ભાર છે. ચલો આગળ. કૌશિક ગૃહ કાર્ય કરે છે. તો આમાં કૌશિકનું મહત્વ વધારે છે, આપણે એને કર્મણીમાં ફેરવી દઈએ. તો કૌશિક વડે
ગૃહ કાર્ય કરાયું. બોલો આવડે કે ના આવડે? આવડે સાહેબ. બા કશું બોલ્યા નહીં. આમાં બાનું મહત્વ વધારે છે. બોલવું એ કશું એ કર્મ થશે અને બોલ્યા નહીં, બોલ્યા એ બોલવું એ ક્રિયાપદ છે. ચલો આપણે એને ફેરવીએ કર્મણી પ્રયોગમાં. બા વડે કશું બોલાયું નહીં. ખ્યાલ આવી ગયો તમને? તો આ રીતે આ વાક્યોને આપણે કહીશું કર્તરી. કર્તરી કે જેમાં કર્તાનું મહત્વ વધારે છે. એને આપણે શેમાં ફેરવ્યા? તો સાહેબ આપણે એને ફેરવ્યા કર્મણી કે જેમાં કર્મનું મહત્વ વધી જાય છે. વડે શબ્દ લગાવશું એટલે વડે અથવા થી, બે શબ્દો એવા છે વડે અથવા થી. મોટે ભાગે વડે અથવા થી લગાવીશું એટલે વાક્ય કર્મણી પ્રયોગ થઈ જાય છે. બરોબર? આમ તો ઘણું બધું ડીપમાં છે, પરંતુ તમને સરળતા ખાતર આ બે શબ્દોને ધ્યાને રાખીશું. જો આપણે વડે વડે લગાવીએ તો મોટા ભાગના શબ્દો કર્મણીમાં ફેરવાય. આગળ કર્તરી અને કર્મણી શીખ્યા બાદ હવે પ્રશ્ન નંબર 14 માં શીખીશું આપણે ભાવે પ્રયોગ. આગળ કહ્યું હતું કર્મ આવતું હોય એટલે કે સકર્મક ક્રિયાપદ હોય એને આપણે કર્મણી પ્રયોગમાં ફેરવતા હતા. પરંતુ જે વાક્યમાં કર્મ નહીં આવે, જે વાક્યોમાં કર્મ આવતું નથી, એવા વાક્યોને આપણે ભાવે પ્રયોગમાં ફેરવીશું. જુઓ આપેલા વાક્યો વાંચો. પંખી ઉડે છે. પંખી છે એ કર્મ અને ઉડે છે એ ક્રિયાપદ છે. પંખી છે એ કર્તા, મતલબ કે કામ કરે છે પંખી પોતે એટલે કર્તા છે. ઉડે છે એ ક્રિયાપદ છે. આ વાક્યોમાં કર્મ આવતું નથી. પાંખો વડે ઉડે છે એવું શબ્દ લખેલું નથી. આકાશમાં ઉડે છે એવું પણ લખેલું નથી. એટલે કે કર્મ નથી. કર્મ નથી એવા વાક્યોને જ્યારે પરિવર્તન કરવાનું થાય કર્તા કર્મ અને ક્રિયાપદના આધારે, ત્યારે ભાવે પ્રયોગમાં ફરે છે. શેમાં? ભાવે. જુઓ પંખીથી ઉડાયું. પંખીથી ઉડાયું. પંખીથી ઉડાય છે. ચલો બાળક હસ્યું. આમાં પણ કર્મ ના આવ્યું. બાળક કરતા છે અને હસવું, હસ્યું એ ક્રિયાપદ છે. ચલો બાળકથી હસાયું. કર્મ આવતું નથી. છોકરો દોડ્યો તો છોકરાથી અથવા છોકરીથી દોડાયું. ખ્યાલ આવે છે? કર્તા ક્રિયાપદ. કર્તા ક્રિયાપદ એટલે કે જે વાક્યમાં કર્મ ના આવે, અકર્મક ક્રિયાપદ છે, એવા કર્તરી વાક્યોને આપણે શેમાં ફેરવી શકીએ છીએ? ભાવે પ્રયોગમાં ફેરવી શકીએ છીએ. અને ભાવેને કર્તરીમાં ફેરવાય. પ્રશ્ન થાય ભાવે વાક્ય પ્રયોગને કર્મણીમાં ક્યારેય ફેરવી શકાતા નથી, કેમ કે કર્મણીમાં ફેરવવા માટે કર્મની જરૂર પડે છે. વચ્ચે કોઈ વસ્તુ પદાર્થ હોવો જોઈએ કામ માટે. અહીં તમે જોશો અવિભાગમાં આપેલા વાક્યો જુઓ. આપણે જાણીએ છીએ કે કેટલાક ક્રિયાપદોમાં ને સહાયક હોય છે. અહીં આપેલા વાક્યો સકર્મક છે, સહાયક છે. તેથી બ વિભાગમાં આપેલા વાક્યોમાં પણ કર્મ ન હોવાથી તેની પ્રધાનતા રહેતી નથી. અહીંયા કર્મનું કોઈ મહત્વ રહેતું નથી. આપણે આનો સાર એટલો તારવી શકીએ. તેથી આ વાક્યોને ક્રિયાપદો કહી શકાય નહીં. આ પ્રકારના વાક્યોને આપણે શું કહીશું? ભાવિ. ભાવ મુખ્ય હોવાથી ભાવે પ્રયોગ કહેવામાં આવે છે. કયો પ્રયોગ કરીશું? ભાવે પ્રયોગ. યાદ રાખીશું. કર્તરીમાં કર્મ ના આવે એટલે ભાવે પ્રયોગમાં જાય છે. થોડું મિત્રો લખાણ પટ્ટીમાં ઇમેજને ક્રિએટ કરવામાં થોડા અક્ષરો આગા પાછા થયા છે, પરંતુ તમને એનો હાર્દ કહી દઉં. જે કર્તરી વાક્યોમાં ફરીથી રિપીટ કરું છું, કર્મ નથી આવતું તેવા વાક્ય પ્રયોગને આપણે ભાવે પ્રયોગમાં ફેરવીએ છીએ અને ભાવેમાંથી પાછા કર્તરી થઈ જશે. પંખીથી ઉડાય છે. પંખી ઉડે છે એનું કર્તરી. ચલો રેડી? હવે પ્રશ્ન નંબર મિત્રો આપણને 15 પૂછ્યું છે. 3 વાક્યો લખી તેને ભાવે પ્રયોગમાં ફેરવવાના છે. તમને યાદ હોય, તમારી પાઠ્યપુસ્તકમાં હોય, તમને આવડતા હોય તેવા 3 વાક્યોને તમે શેમાં ફેરવશો? ભાવે પ્રયોગમાં. રહે ઉત્તર. રમેશ જમ્યો એનો ભાવે પ્રયોગ રમેશથી જમાયું.
તમે તમારી રીતના વિચારીને લખી શકો છો. બાળકે લખ્યું તો બાળકથી લખાયું. ચોર ભાગ્યા, ચોરથી ભગાયું. તો આ રીતે આપણે કર્તરી પ્રયોગને ભાવે પ્રયોગમાં ફેરવી શકીએ છીએ. અને ઉલટું કરો તો ભાવેમાંથી કર્તરીમાં. પણ ક્યારે? જ્યારે કર્મ ના આવે ત્યારે. ઓકે, તો કર્તરી, કર્મણી અને ભાવે પ્રયોગ વિશે તમને આછેરી ઝલક પાઠ્યપુસ્તકના આધારે આપી. તમારા પાઠ્યપુસ્તકમાં નીચે કર્તરી, કર્મણી અને ભાવે પ્રયોગ વિશે અલગથી ફકરો પેરેગ્રાફ આપ્યો છે, તેનો અભ્યાસ કરી લેજો. વધુ જાણકારી મેળવવા માટે અમારા ચેનલ પેજ ઉપર જઈ વ્યાકરણનો જે મુદ્દો છે તેમાં જઈ કર્તરી, કર્મણી અને ભાવે પ્રયોગ જોઈ શકો છો. તે ખૂબ આસાન ભાષામાં તમને સમજાવેલું છે. ચલો, હા મિત્રો, તમને પાછી એક એક્ટિવિટી આપી છે, એ પણ યાદ આવી ગઈ. પાઠ્યપુસ્તકની નીચે છે, તમને પુરાવી દો. આપેલા શબ્દોનો પ્રથમ અક્ષર બદલી શબ્દ ફરીથી લખો. શબ્દ બદલી નવો શબ્દ આપણે બનાવવાનું છે. ચલો, દાખલા તરીકે કવિતા, તો પહેલો અક્ષર બદલો, તો ક ના બદલે સ કર્યું, સવિતા. કવિતા એટલે કાવ્ય અને સવિતા એટલે સૂર્ય. ચલો, હવે આપણો વારો. બકોર, શું બનાવશું? હા, ચકોર. વેરી ગુડ. ભોજન, મિત્રો એક શબ્દ છે ભોજન, તો આપણે એની ઉપરથી બનાવશું યોજન. શું બનાવશું? યોજન. બરાબર. જો પહેલો અક્ષર બદલી નાખ્યો, ભો ના બદલે યો. ચલો, શ્રીખંડ, તો આપણે લખીશું અખંડ. સી ના બદલે આપણે અ મૂકી દીધું, પહેલો અક્ષર બદલ્યો. માણસ, ફાણસ, પહેલો અક્ષર બદલ્યો. પ્રભાવ, પ્ર ના બદલે અભાવ. તો આ રીતે પ્રથમ અક્ષર બદલી આપણે શબ્દોને નવા શબ્દો લખી શકીએ છીએ. શબ્દનો પ્રથમ અને બીજો અક્ષર બદલો. ચલો, નવો શબ્દ બનાવો. જેમ કે જુઓ, કવિતાના બદલે સવિતા. કવિતા એટલે કાવ્ય અને સવિતા એટલે સૂર્ય. મિત્રો, આપણે પ્રથમ અને દ્વિતીય બે અક્ષર બદલવાના છે, પહેલો અને બીજો. તો દાનવીર એવું લખ્યું છે, તો દાનવીરના બદલે આપણે લખશું મહાવીર. જો પહેલો અને બીજો બે શબ્દ બદલી નાખ્યા. ખ્યાલ આવે છે? ચલો, મહેમાન, બે પ્રથમ બદલીએ યજમાન. પહેલો ને બીજો બે શબ્દ બદલીએ, મહેમાન, યજમાન. કડવાશ, તો આપણે લખીશું પડવાશ. પહેલો અને બીજો બંને શબ્દ બદલી નાખ્યા. ગાંડપણ, તો લખીશું બાળપણ. પ્રથમ અને બીજો અક્ષર બદલાઈ ગયો. જુઓ, હવામાન, આપણે લખીશું અપમાન. હવામાન તો અપમાન. પ્રથમ બે અક્ષરના બદલે નવા બે શબ્દો મૂકી દીધા. તો આ બધા શબ્દો માન વાળા થઈ ગયા, એક જ સમાન પ્રાસ વાળા. બાનાખત એવો શબ્દ છે મિત્રો. બાનાખત કેવો શબ્દ છે? બાનાખત. આવો શબ્દ છે, આપણે નવો શબ્દ બનાવીશું ભાડાખત. બાનાખત, નવો શબ્દ બનાવ્યો ભાડાખત. મિત્રો, આ એક્ટિવિટી કરવાની તમને ખૂબ મજા આવશે. આ માટે તમારી શાળાના શબ્દકોશ હશે, તમારા વર્ગમાં શબ્દકોશ હશે, તેનો પણ ઉપયોગ કરી શકો છો. અને શબ્દકોશ અહીં યાદ રહી જવો જોઈએ. તો સમાન પ્રાસવાળા શબ્દો આપણે બનાવવાનો પ્રયાસ કર્યો છે કે જેના અંતિમ વર્ણ સરખા આવે, ઉચ્ચાર સરખો આવે. મિત્રો, આ રીતે બકોર પટેલનો કારેલા પ્રયોગ છે, સુંદર મજાનો. તેના પ્રશ્ન નંબર 1 થી 15 તમને વિગતે સમજાવ્યા. શબ્દ સમૂહ, સમાનાર્થી શબ્દ, તમામ પ્રકારનો વ્યાકરણના પણ કર્તરી, કર્મણી અને ભાવે પ્રયોગ વિશે વ્યવસ્થિત સમજણ આપી દીધી છે. આશા રાખું છું કે તમને હવે પરીક્ષામાં કોઈ પ્રશ્ન પૂછાય તો તમે ગભરાશો નહીં અને ઉત્તર ફટાફટ લખી શકીશું. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય, ચેનલ ગમી હોય, તમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. વિડીયો નીચે સબસ્ક્રાઇબનું બટન આપ્યું છે, સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પાછા જરૂરથી કરજો અને લાઈક કરવાનું તો ચૂકશો નહીં. તો ફરીથી મળીશું એક નવા સ્વાધ્યાય સાથે, એક નવા અધ્યાય સાથે, એક નવા જ્ઞાન સાથે. ત્યાં સુધી સૌને રામ રામ.